એક ખુશખુશાલ પોતાની મસ્તી અને જિંદાદિલીમાં જીવી રહેલો માણસ સામાન્ય કપડાં પહેરી અને એક ધૂળિયા માર્ગે આગળ જઈ રહ્યો હતો. ઉછળતો કૂદતો એના હાથમાં રહેલો કાચનો ચમકતો ટુકડો હવામાં ઉછાળી રહ્યો હતો. સરસ પવન વાઈ રહ્યો હતો. આજુબાજુની દુનિયા સાથે જાણે કે એને કોઈ લેવા દેવા નથી. એની મસ્તી એવી જોરદાર હતી કે જાણે એની સાથે વૃક્ષો પણ ડોલી રહ્યા હતા. પવન પણ મસ્ત અને એની મસ્તી પણ મસ્ત મસ્ત મસ્તી. ટુકડો ઉછાળતો ઉછાળતો ઉછળતો કૂદતો એ એના અંદરના માટીવાળા રસ્તેથી રોડ ઉપર આવ્યો. પરંતુ એની મસ્તી ઓછી ના થઈ. રોડની બાજુમાં પણ તડકામાં એનો ચમકતો ટુકડો ઉછાળી રહ્યો હતો અને દૂરથી એસી કારમાં જઈ રહેલા શેઠની નજર આ ખુશખુશાલ માણસ ઉપર પડી. એના ચમકતા ચહેરા અને ચમકતા પથ્થર પર પડી અને શેઠે કાર ઊભી રાખી. એની પાસે આવ્યા અને એને ઊભો રાખ્યો. ભાઈ, આ ચમકતો ટુકડો તું મને આપી દઈશ? એટલે એ સામાન્ય માણસ આશ્ચર્યમાં પડી ગયો. લઈ જાઓ શેઠ. ના ના, હું એમને એમ નહીં લઉં. તને એના રૂપિયા આપીશ, આખા વર્ષનું અનાજ ભરી આપીશ. અને તારી પાસે મોબાઈલ છે? ના, તો હું તને એક સારો મોબાઈલ પણ લઈ આપીશ. એટલે પેલો માણસ ડબલ મસ્તીથી ત્યાં ઝૂમવા માંડ્યો. શેઠે એને મોબાઈલ આપ્યો, એના ઘર સુધી આવ્યા, રોકડા રૂપિયા પણ આપ્યા અને એને વચન આપ્યું કે હજી બીજા પૈસા તને અનાજ જોડે આપીશ. પેલો માણસ તો આટલામાં જ ખુશ હતો, કારણ કે આવો મોબાઈલ એને જિંદગીમાં જોયો નહોતો. ધીરે ધીરે એ મોબાઈલ ચલાવતા શીખી ગયો. શેઠે વચન પૂરું કર્યું. એ એને અનાજ પણ આપી ગયા અને 5 વર્ષ ચાલે એટલા રૂપિયાની વ્યવસ્થા કરી. મોબાઈલ કોઈકે શીખવાડી દીધો. હવે ધીરે ધીરે એ માણસ વધારે ને વધારે સમય મોબાઈલની દુનિયામાં ડૂબેલો રહ્યો. એનું હલનચલન ઓછું થઈ ગયું. પેલા વૃક્ષો અને ડોલતો પવન એની રાહ જોતો હતો. અને 6 મહિનામાં એને ખબર પડી કે એણે જે શેઠને ટુકડો આપેલો એ પથ્થરનો ટુકડો નહોતો, પણ ખૂબ કિંમતી હીરો હતો. એટલે એ હીરો વેચી અને શેઠ ખૂબ કમાયા. અને એને ખૂબ અફસોસ થયો કે આ હીરો મેં શેઠને ના આપ્યો હોત તો. એ ભૂલી ગયો કે રસ્તામાંથી એને મળેલો અને એ હીરો એના માટે હીરો નહોતો, એની મસ્તીનો સાથીદાર હતો. એની જે મસ્ત જિંદાદિલ જિંદગી હતી મોબાઈલ વગરની, કુદરતી દુનિયાની, એનો સાથીદાર હતો. અને એના દુઃખના દિવસો આગળ ચાલ્યા. અહીંથી એની પાસે અનાજ હતું, 5 વર્ષ ચાલે એટલું ધન હતું, ખેતર હતું, ભગવાને આપેલું અદ્ભુત શરીર હતું, પરંતુ અહીંયા શાંતિ નહોતી. આ આપણા બધાની વાત છે. આ કોઈ એક વ્યક્તિની વાત નથી. બહુ જ બધા લોકો આપણે જાણે અજાણે આપણો જે સમય નામનો કિંમતી હીરો છે એ આપણે વેચી દઈએ છીએ. અને એ જ્યારે હીરો વેચીએ છીએ ત્યારે એની જોડે આપણું આરોગ્ય અને મનની શાંતિ જતી રહે છે. 8 કલાક નોકરી કરી અને માણસ બહુ જ શાંતિથી જીવી શકે છે, પરંતુ 8ના 9, 9ના 10 ને 10ના 12 થાય છે. દુનિયામાં 10-15 એવા લોકો હોય કે જેના મગજમાં કોઈક જનૂન ભરાયું હોય અને એની ઈચ્છા હોય કે આખી દુનિયામાં બધા કામ જ કરતા રહે. પરંતુ દુનિયાનો દરેક માણસ અલગ છે. દરેકને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે, કારણ કે દરેકનું શરીર ભલે અલગ હોય, મન ભલે અલગ હોય, પરંતુ આપણું બધાનું શરીર ચમત્કારિક છે. મનની અંદર જબરજસ્ત તાકાત છે. અને એ ચમત્કારિક શરીરનો ચમત્કાર ભૂલી અને સાવ નાનકડી વાતમાં આપણે ડગલે ને પગલે
ડરતા રહીએ છીએ, કારણ કે હવે આપણા શરીર માટે આપણને વિજ્ઞાન શીખવે છે કે તમારા શરીરમાં આ ઘટી રહ્યું છે ને આ વધી રહ્યું છે. પરસેવો થાય છે તોય આપણને ભાન નથી પડતી કે આમાં મીઠું ઘટી શકે છે. આપણા વિચારો ધીમા થઈ જાય છે, સૂઈ રહેવાનું મન થાય છે ત્યારે પણ સોડિયમ ઘટી શકે છે, એટલે કે મીઠું ઘટી શકે છે. હાથની પકડ ઓછી થાય છે, આપણને થાક લાગે છે, પણ ડાયાબિટીસના દરમાં આપણે ગળપણ શબ્દથી ડરીએ છીએ. ખજૂર, સફરજન, પપૈયું, દાડમ અને બીજા મીઠા ફળો આ બધા ખાઈ શકે છે. અને ડાયાબિટીસ વાળા મીઠાઈ તો ખાતા હોય છે ને, તો ક્યારેક ક્યારેક એ લોકો ખજૂર, કેરી, કેળા અને ચીકુ પણ ખાઈ શકે છે ને. અને કેરી ચૂસીને તમે ખાઓ છો એના ફાઈબર સાથે, કે એના ટુકડા ખાઓ છો ફાઈબર સાથે, તો પછી તમે શુગર જાતે જ માપો ને. તમે કેરી સવારે નાસ્તામાં લો છો ભૂખ લાગે ત્યારે, અને બીજો કોઈ નાસ્તો ન કરો અને તમારી શુગર માપો, અને તમે બીજો નાસ્તો કરો ને માપો, કેરીવાળી શુગર ઘણા બધાની ઓછી આવી શકે છે. જાતે અનુભવ કરો ને, મારું પણ કેમ માનો છો. કેરીના ફાઈબર એને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ કરી દે છે, એટલે શુગરને પચાવવા માટે શરીરના વધારે ઇન્સ્યુલિનની કેરીમાં જરૂર નથી પડતી. અનુભવ કરો અને જુઓ. બસ આ જ મસ્તી આપણી છે, આ જ હીરો આપણો છે. અને આપણે આરોગ્ય માટે ફાંફા મારીએ છીએ, વધારે કલાક કામ કરીને મનની શાંતિ માટે ફાંફા મારીએ છીએ, અને એમાં પણ વધેલા કલાક જાણે અજાણે આમાં ઘૂસી અને ગુમાવી દઈએ છીએ. આમાંથી આજ સુધી કોઈ બહાર નીકળી શક્યું નથી, કારણ કે આપણે જેને મોબાઈલ કે કમ્પ્યુટર કહીએ છીએ એ બ્લેક હોલ કરતાં પણ વધારે ખતરનાક છે. એમાંથી એક જ મંત્ર બચાવી શકે છે, આ ખુલ્લું જગત અને વાંચન પુસ્તકનું હાથમાં ફિઝિકલી.